આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચમાં સાયખાની કંસાઈ નિરોલક કંપનીએ લોખંડના શેડનું લોકાર્પણ કર્યું. નવા ઉદ્યાનથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચ તાલુકાના બોરભાથા બેટ નવા મક્તમપુર સ્થિત પ્રાઇમરી શાળા ખાતે સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નિરોલક કંપનીએ 3 લાખ ઉપરાંતના ખર્ચે લોખંડના શેડનું નિર્માણ કર્યું હતું. આજ રોજ કંપની સંચાલકોએ આ નવીન શેડનું લોકાર્પણ કરતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નિરોલક કંપનીએ CSR એક્ટિવિટી હેઠળ 3 લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચ તાલુકાની બોરભાથા બેટ નવા મક્તમપુર સ્થિત પ્રાઇમરી શાળા માટે લોખંડનો શેડ બનાવ્યો હતો, જેથી વરસાદ તેમજ તડકાથી બાળકોને રક્ષણ મળશે. આજ રોજ શેડનું લોકાર્પણ કરવાના હેતુથી સ્કૂલ પ્રાંગણમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા બનેલા શેડનું ઉદ્ઘાટન કંપનીના સત્તાધીશોએ કર્યું હતું. આ વેળાએ શાળા પરિવારે કંપની સંચાલકોનું પુષ્પગુચ્છ થકી બહુમાન કર્યું હતું. શાળામાં યોગદાન બદલ શાળા પરિવારે કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નિરોલક કંપનીએ અનેક જગ્યાએ બાગ બગીચા, વોકવે, પાણીની ટાંકી બનવા સહિતના ઉત્તમ કાર્યો કરવામાં આવ્યા હતા. આજના લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના HR મેનેજર પ્રણવ પારેખ, CSO પરેશભાઈ પટેલ, પ્રોડક્શન હેડ રિફલ પટેલ, ME હેડ અનુજ ગૌતમ, પ્રોડક્શન હેડ રઘુવીરસિંહ રણા સહિત શાળાના શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.